પીએમ મોદીને રશિયામાં મળ્યું ખાસ સન્માન, ચાઇનાને આ કારણે લાગશે મરચા. પીએમ મોદી રશિયા અને ઓસ્ટ્રેલિયાના 3 દિવસ માટેના પ્રવાસ પર છે. મોસ્કોમાં તેઓ ભારત અને રશિયાના 22મા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી રશિયાની રાજધાની મોસ્કો ગયા હતા, જ્યાં તેમનું જોરદાર સ્વાગત થયું હતું. એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. રશિયાના પ્રથમ ડેપ્યુટી પીએમ ડેનિસ મલ્ટુરાવ પીએમ મોદીની આગેવાની કરવા માટે એરપોર્ટ પર હાજર હતા. તેઓ પોતાની કારમાં બેસાડીને હોટલ સુધી લઈ ગયા હતા. આવું ભાગ્યે જ જોવા મળે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જ્યારે મોસ્કો ગયા હતા, ત્યારે તેમનું પણ સ્વાગત આવી રીતે નહોતું થયું. એરપોર્ટ પર તેમને લેવા માટે રશિયાના નાના નેતાઓ લેવા માટે તેમને પહોંચ્યા હતા. પીએમ મોદી માટે મિત્ર પુતિને ખાસ ડિનરનું આયોજન કર્યું હતું. 5 વર્ષ પછી મળ્યા બંને દિગ્ગજ નેતાઓ. રશિયાની યાત્રા પર પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રપતિ પુતિને જબરજસ્ત સ્વાગત કર્યું હતું. મોડી સાંજે ડિનર દરમિયાન જ્યારે બંને નેતાઓ મળ્યા તો રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને ગળે લગાવ્યા હતા. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો. ફરી મળીશું બીજા વિડીયોમાં.